નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। અયોધ્યાના સંત શ્રી 1008 શ્રી પરમ પૂજ્ય શ્રી મહંત બલરામદાસજી મહારાજ સિદ્ધપીઠ હનુમાન ગઢી અયોધ્યાના મહારાજની વડોદરાના સિમ્મી સિંઘ દ્વારા પધરામણી કરાઈ। સિમ્મી સિંઘ નિવાસ સ્થાને શ્રી 1008 શ્રી પરમ પૂજ્ય શ્રી મહંત બલરામદાસજી મહારાજ જે 2 દિવસ રોકાણ કરનાર છે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। ત્યારે જે સુંદરકાંડ અને ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વડોદરામાં આવતા શ્રી 1008 શ્રી પરમ પૂજ્ય શ્રી મહંત બલરામદાસજી મહારાજે કહ્યું, વડોદરા એ ધાર્મિક સાથે સાંસ્કૃતિક નગરી છે, સાથે આ વડોદરા મિની અયોધ્યા બની રહ્યું છે। આજની યુવા પેઢીમાં ધાર્મિકમાં રુચિ વધી છે। સુંદરકાંડ કરવાથી અનેક નેગેટિવ દૂર થાય છે। શ્રી 1008 થી પરમ પૂજ્ય શ્રી મહંત બલરામદાસજી મહારાજનું સ્થાનિક લોકો અને સિમ્મી સિંઘ સાથે પરિવારજનોએ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ, આશા ન્યૂઝ गुजराती, वडोदरा। में जो अनुभूति हो रही है धर्म की, ऐसा लग रहा है कि बड़ौदा मिनी अयोध्या हो रहा है। यहाँ आने के बाद में हनुमान जी की रुचि है। हमारे हनुमान जी को स्थापित किया है सम्मी भाई साहब ने, और आप सबने जिस तरीके से सुंदरकांड के प्रति अपना विश्वास जताया है, इसके लिए सबको धन्यवाद, खूब आशीर्वाद। और सुंदरकांड में हनुमान जी के क्रियाकर्मों का जो हनुमान जी करते हैं उसका प्रादुर्भाव होता है। हनुमान जी का जो भगवान का स्वरूप है सुंदरकांड में आने की बाद ही समाज के सामने आया, और हनुमान जी उस स्वरूप से आप सभी को खूब आशीर्वाद दे, सबको खूब बधाई। आज बड़ौदा में आना बड़ौदा शहर के लिए बहुत बड़ी बात है। इनका आशीर्वाद है, रूप इनको जबरदस्ती रुकवाया है, इन्हें आशीर्वाद दे के मेरे वहाँ रुके हैं और आए हैं, कहीं जा रहे थे फंक्शन से, और उसको क्या बोले સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।